અમદાવાદમાં પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં દર રવિવારે શહેરના ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આદેશ કરવામાં આવ્યો છે। પ્રથમ રવિવારે પોલીસ કમિશનરની હાજરીમાં 553 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા, જેમને પોલીસની ભાષામાં સમજાવવામાં આવ્યા છે। વસ્ત્રાલમાં બનેલા અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે। પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે તથા ગુનેગારોને નિયમિત પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચમાં બેઠક મળી હતી। આ બેઠક બાદ શહેરના ગુનેગારો પૈકી 353 ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં હાજર કરવામાં આવ્યા હતા। આ તમામની પોલીસ કમિશનરની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે। આ ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની પણ નોંધણી કરવામાં આવી છે। ગુનેગારોને પોલીસ દ્વારા પોલીસની જ ભાષામાં સમજાવવામાં પણ આવ્યા છે। આજની બેઠકમાં પોલીસ કમિશનરે ગુનેગારોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે। હવેથી શહેરના તમામ ગુનેગારોએ દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી ભરવા જવું પડશે। ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। જે ગુનેગાર હાજર ન રહે તેના ઘરે જઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે। ગુનેગાર નિયમિત હાજર રહે તો તેને પોલીસ દ્વારા ટ્રેક પણ કરવામાં આવશે। પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના 1481 ગુનેગારોની યાદી બનાવવામાં આવી છે, જેમાં બુટલેગર, જુગાર, શરીર સંબંધી સહિતના આરોપી છે। આરોપીઓમાં પાસા તેમજ તડીપાર થયા હોય તેવા પણ આરોપી છે। છેલ્લા 1.5 વર્ષથી શહેરમાં કોઈ પણ સંવેદનશીલ ગુનો ઉકેલમાં આવ્યો ન હોય તેવો બનાવ બન્યા નથી। અગાઉ પોલીસ દ્વારા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે સિસ્ટમ બંધ થઈ હતી, જે હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે। ગુનેગારોને પોલીસની ભાષામાં સમજાવવામાં આવશે। દર રવિવારે ગુનેગારોએ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી ભરવી પડશે। ગુનેગારોને કાયદાનો ડર લાગે તે પ્રકારે પોલીસ કામ કરશે। અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે। એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા તડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે। તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે। ક્રાઇમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે। એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 50 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા। એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ। ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે। CCTV બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો। પણ જે આપણા કોર પોલીસિંગ છે, કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા DCP ક્રાઇમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા। અહીંયા દાખલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોય ને બોલાવે, વાહન ચોરોને બોલાવે કે 40-50 બોલાવે। એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા, કોન્સ્ટેબલથી માંડીને ઇન્સ્પેક્ટર, એ બધું જોઈ લે, શકલથી જોઈ લે, પૂછપરછ કરી લે। તો એ છેલ્લા 10-12 વર્ષથી આ બંધ થઈ ગયું। એટલે આ જે અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્ક્વોડ જે હતા એ પણ 10-12 વર્ષ પહેલાં ગમે કોઈ કારણસર ઝોન વાઇઝ કરી દીધા। એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો સ્ક્વોડ હશે, ચોરીનો સ્ક્વોડ, ચેન સ્નેચરની સ્ક્વોડ, એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વોડ। તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે, એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દેતા, ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ। તો એ નહીં કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા। દાખલા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે। એટલે એ રીતેના આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છીએ। તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા। એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું। અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય। અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને
રોડ पे ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. તો આવા સિસ્ટમ પહેલાં હતા. તો આપણે એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે. આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે, ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે. તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે. સર, એવું કહી શકાય અમદાવાદ બ્લાસ્ટ જેવી મોટી ઘટના ગુજરાતમાંથી ત્યારે પણ આ પ્રકારે પોલીસ એક્ટિંગ થઈ અને એક યાદી બનાવીને આ પ્રકારની કામગીરી કરી હોય તેવું એ વખત પણ નહોતું. લાગે છે કે અત્યારે કંઈક વિશેષ રીતે શું કારણ શું છે? નહીં, આજે મેં કીધું કે થોડું જે છે ને કામનું ભારણ પણ વધી ગયું, સોશિયલ મીડિયા આવી ગયા, ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા ચીજો આવી ગયા, તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું. પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. જેસે પહેલાં એન્ટી વાયોલન્સ સ્ક્વોડ થતા હતા, એટલે કોઈ પણ લુખાગીરી કરે, 2-4 ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા, ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો. તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય એવું કહી શકાય ખરું? ના, એ પહેલાં પણ થતા હતા. પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ, અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે. અને થોડું એ ભાઈ એમને તો પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે, એનો ઘરની પણ ખબર હોય, જઈને ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે, એ શું કરે છે, એની આવક શું છે. તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે ધ્યાન વધારે આપવામાં આવશે.